હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ ચની. આજે હું તમારી જોડે મગની દાળના અલગ ટાઈપના ભજીયાની રેસીપી લઈને આવી છું. આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ થશે, અને આ ગ્રીન ચટણી સાથે તો બહુ જ ફાઇન લાગે છે આ ભજીયા. તો વિડીયોની છેલ્લે સુધી જોજો. મગની દાળના ભજીયા બનાવવા માટે મેં 3/4 કપ મગની દાળ ફૂતરાવાળી દાળ લીધી હતી અને 1/4 કપ અડદની દાળ લીધી હતી. તેને પાણીથી 3-4 વાર ધોઈ લેવાની છે, બંને દાળને અલગ અલગ, અને 3-4 કલાક માટે પલાળવા મૂકી દેવાની છે. 4 કલાક મેક્સિમમ પલાળવી પડશે દાળને. પલળી જાય પછી તેનું પાણી નિતારી લેવાનું, એકદમ કોરી કરી લેવાની દાળને. પાણી નીતરી ત્યાં સુધી મેં એક મસાલો રેડી કર્યો હતો. કઢાઈમાં 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 1 ચમચી આખી ધાણી, અડધી ચમચી કાળા મરી અને 2 લાલ સૂકા મરચાં, કાશ્મીરી લાલ મરચાં હતા, મોળા હોય છે આ મરચાં. કઢાઈમાં લઈ લેવાનું છે અને તેને ધીમા તાપે શેકી લેવાના છે. આ બધા ખડા મસાલાને શેકાઈ જાય પછી ઠંડુ કરવા મૂકી દેવાનું. દાળને પાણી વગર અધકચરી ક્રશ કરી લેવાની છે અને મસાલાને અધકચરા ક્રશ કરી લેવાના. પછી તે એક બાઉલમાં લઈ લેવાની છે દાળને. તેમાં એક મોટું ગાજર મેં આવું લાલ ઝીણું ક્રશ કરીને ઉમેરી દીધું હતું, છીણીને. એક કાચું બટેકું છોલીને ધોઈને છીણીને ઉમેરવાનું છે. જે મસાલો ક્રશ કર્યો હતો તે ઉમેરવાનો. આદું મરચાં, કોથમીર ધોઈને જેની કટ કરીને ઉમેરવાની છે. હળદર, લાલ મરચું પાવડર, કોબીનો નાનો ટુકડો મેં ઝીણો કટ કરીને ઉમેર્યો હતો, અને મોળું મરચું મેં ઝીણું કટ કરીને ઉમેર્યું હતું. અહીંયા ડુંગળી લસણનો બી ઉપયોગ થાય, પણ અમે લોકો નહીં ખાતા એટલે નહીં ઉમેરતી. બધું મિક્સ કરી લેવાનું છે અને તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય ને એટલે 2 ચમચી તેલ બી આમાં ઉમેરવાનું છે, પણ હું બતાડવાનું ભૂલી ગઈ હતી. પછી તેલ ગરમ થાય ને પછી આવી રીતે ભજીયા પાડી લેવાના. પહેલાં પાડી અને તરત નહીં ફેરવવાના, થોડાક થાય ને પછી તેને પલટાવવાના, નહીં તો ભજીયા તૂટી જશે. પછી સેજ ગોલ્ડન બ્રાઉન રંગના થાય મીડિયમ ગેસ પર તળી લેવાના. આવી રીતના ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને એટલે કાઢી લેવાના. અને તેને ગ્રીન ચટણી સાથે મેં સર્વ કર્યું હતું. તમે સોસ સાથે બી સર્વ કરી શકો છો. આ ગ્રીન ચટણી સાથે આ ભજીયા બહુ જ ફાઇન લાગે છે. ધાણા ફુદીનાની ચટણી છે. તો કેવી લાગી આ રેસીપી, કેવું લાગ્યો આ વિડીયો? ગમી તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.